હા ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, હા કારણ કે એક વ્યક્તિને આપેલો જવાબ અનેક વ્યક્તિને કામમાં આવે એટલે આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, જેથી કરીને 1000થી વધારે ઓડિયો મુકાઈ ગયા છે અને નવા પ્રશ્નો હું મૂકું એટલે બીજાને હા કામમાં આવે એટલે કોઈને રિપીટ પ્રશ્ન મને પૂછીને સમય ન બગાડવો પડે. હવે તમે હા મને જે લખ્યું છે કે 16 વીઘા જમીન હતી, હા 5 વીઘા એક ભાઈના નામે ગઈ, મોટા ભાઈના નામે, 5 વીઘા હા મમ્મીના નામે ગઈ, બાકી હા 6 વીઘા તો તમે ભૂલી ગયા ક્યાં ગઈ કેતા, એમાં તો લખ્યું નથી. ઈ મારા પપ્પાના નામે જ છે. એ પપ્પાના નામે છે. હાલો, હવે તમારો હા પ્રશ્ન સરળ થઈ ગયો, બોલો હવે શું પૂછવું છે. અને હવે મારે 5 વીઘા મારે આપવા તૈયાર છે મારા પપ્પા, બરોબર. હમ. પણ મારો ભાઈ છે ને હમ. ઈ આનાકાની કરી નથી આપવા માંગતો. કાંઈ નહીં, પપ્પા આપી શકે. પપ્પા આપી શકે એની સાઈન ની જરૂર પડે કોને ને. કીધું? પપ્પા હયાત છે ને. હા હા, એને એકવાર ભાગ મળી ગયો છે ને ઉલ્લેખ કરવાનો કે મેં મારી હયાતીમાં આખી જમીનનું સંદર્ભ લખવાનો એની અંદર કે મારી હયાતીમાં મેં આ જમીનની આ રીતે વેચણી કરેલી છે, મારા દીકરા નાના દીકરાને મેં જમીન આપેલી નથી કે આપી દીધી હતી તમને. નથી આપી જ નથી. હા, તો મારા બસ એ ઉલ્લેખ કરીને આપી શકે. એને પડકારે તો કઈ થાય નહીં. ફરીને કહું, એ પપ્પા આખી જમીન 16 વીઘાનો ઉલ્લેખ કરે. અગાઉ મેં મોટા દીકરાને 5 વીઘા જમીન આપી દીધી, 6 વીઘા જે છે જીવાય માટે થઈને મેં મારા મિસિસના નામે રાખી છે અને બાકીની અમારી 5 વીઘા જમીન કે 6 વીઘા જમીન હું મારા નાના દીકરાને આપું છું. આપી શકે. જે હયાત છે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હયાત ન હોય તો એનું એક તમારે શું કહેવાય, ગિફ્ટ કાંઈ લબાચો કરવાની જરૂર નથી. અત્યારે હયાત છે એટલે હાલો ને, નકર વીલ કરી શકાય. હયાત હોય અત્યારે ન દેવું હોય તો મમ્મીની બાકીની જમીનનું વીલ કરી શકે મમ્મી. પછી વીલ કરે. હયાતીમાં લઈ ગયો ને, વીલ નથી કરવું આપણે. મમ્મીની જમીનનું વીલ કરજો. પપ્પા 6 વીઘા તમને હયાતીમાં આપી શકે એટલે 16 વીઘાનો પ્રશ્ન તમારો નિકાલ થઈ જાય. બાકીની 5 વીઘા મમ્મીની જીવાઈમાં રહેવા દો, કારણ કે છોકરા વળી કોઈ નો સાચું હોય તો ગઈઢિયાનું બિચારાનું હું ઈ વીલ કરીને જાય. ના, એમાં એવું છે સાહેબ, મારા મેરેજ નથી થયા, બરોબર. હા, અને કાંઈ પર્સનલ ડિટેલની કાંઈ જરૂર નથી. હાલો ને આગળ. ને મારા પપ્પા એમ કે જો પાછી જ રિટર્ન એના નામે પાછી થઈ શકે. એ લાંબી કરવાની કાંઈ જરૂર નથી, થઈ શકે. પણ લાંબી શું કામ કરવી જોઈએ? 6 વીઘા તમને આપી શકે કાયદેસર. હયાત છે ને પપ્પા, એકવાર ભાઈને આપી દીધો છે. બેનું છે કોઈ કે નથી? બેન છે. આ એને હક જતો કર્યો હશે અગાઉ કે નથી કર્યો? નથી કરેલો. તો એનો હક જતો કરાવી નાખો. એને આપી શકશે, બીજું કાંઈ નહીં. હા, અને નામંજૂર કરવા આવે ને લડવા આવે તો સામે લડી લેવાનું, એમાં કાંઈ ન આવે. તો એટલે એક વખત તો અમે ઉમાં ગયેલા છીએ. તો તમે કાંઈ કેસ કાગળ તો મૂક્યા નથી, એવું તો કાંઈ લખ્યું નથી તમે મને. તો પછી બધો કેસ લઈને આવો, રૂબરૂ જોઈ દઉં તમને બધું. કે શું છે ભલે. તો ક્યાં વોટ્સએપમાં લખું છું બધું. વોટ્સએપમાં લખું છું બધું. આવા અઘરા પ્રશ્નો હોય ને પેલા કહી દેવાય કે આવું થયેલું છે એમ, તો મારે કેસ તપાસવો પડે કે હું થયું છું, તો એના અનુસંધાને સલાહ આપું. ના મંજૂર થઈ છે નોંધ? હા, એને ખાલી મંજૂર નથી. તકરારી આપી? ના, એવું કઈ નથી. લઈને આવો તો નામંજૂર ન થઈ હોય. તકરારી ન આપી નામંજૂર ક્યાંથી થઈ? લઈને આવો, બધું જોઈ દો. તકરારી થી હવે નામંજૂર થાય નહીં. વોટ્સએપમાં લખું છું બધું.